ઉડવા બાસુંદી પડે, બાકીનું શાક ડીશમાં પડે. આખા મહિનાનું બેસ્ટ આઈટમ બાસુંદી, એની તો પથારી ફેરવી નાખી. પછી બીજું શાક લીધું, પછી ફરસાણ લે, સમોસું, પછી એની ચટણી લેવા જાય ને તો ફરી ગોદો આવે. તો અડધી ચટણી સમોસા પર પડે ને અડધી ગાજરના હલવામાં ઘૂસી જાય. ખાટો મીઠો ગ્રેવીવાળો ગાજરનો હલવો થઈ જાય. ત્યાં સુધીમાં 2 શાકનો રસો પૂરીની નીચે ઘૂસ્યો હોય, અને પૂરી પછી 1-2 ના લીધી હોય, 8નો થપ્પો ઉપાડ્યો હોય. એટલે શાકનો રસો પૂરીની નીચે, એટલે નીચેની 3 પૂરી કેસરી થઈ જાય. ઘણા તો પછી પૂરી કુદાવે, એટલે હવે કેસરી ડટ્ટા ઉપર દેખાય. આપણાથી 25 ફૂટ દૂર કોઈ 2 જણા જમતા હોય ને તો એક જણા આપણી ડીશ સમજીને બીજાને કે હા એટલે પેલા કેસરી ડટ્ટા તો આપણે લીધા જ નહીં. થેન્ક યુ. પેલો કે આપણે વહેલું લઈ લીધું ને, મારા જે પછી